અમે જઈએ ને કઈ પ્રોબ્લેમ ના થાય એવું બને નહીં હે ને જરી ઓછી પંચર ના હોય મારે આવું છે રાજકોટ હવે થોડાક ટાઈમમાં. જય શ્રી રામ મિત્રો, કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. અત્યારે હું ને દમભાઈ કંઈક લેવા ગયો છે, ભગત પૂગ્યા છીએ. ને ભાઈ તમે કાલે મતદાન કર્યું કે નહીં? તમારા ભાઈએ મત કર્યું, મતદાન આપણે થઈ ગયું, આપણો સક્સેસફુલ પહેલું કામ જે આપણે છે એ આપણે કરી નાખ્યું છે મતદાન. કાલે જ મત ગણતરી છે એટલે આપણે જવું છે દ્વારકા, જોઈએ શું થાય અમારા ગામડામાં, અમારા હાથ ગામના સરપંચમાં કોણ આવે છે જોઈએ. નાઈ ધોઈને એકદમ આમ ફ્રેશ થઈને બેઠો છે. હવે ઓલું ધમભાઈ આવે એટલે નીકળીએ સીધા દાદા ઉપર, કારણ કે તમને ખબર જ છે કે બીજો સોમવાર છે એટલે દાદાના મંદિરે જાય જ, બધા જાય. ગેટ તમે આવ્યા હો તો તમને ખબર હશે ને આ ટ્રાફિક જોવા છે એટલે તમને ખબર પડશે કે ટ્રાફિક કેવડી આ ગાડીઓથી તમને અંદાજો નહીં આવે. કા આપણે દાદાનો વાર અહીંયા તો ઘણું થઈ ગયું છે, જોતા કરી ઓલા ઓલા બની ગયા છે. શું કહેવાય ભાઈઓ નીકળ્યા છીએ દ્વારકા ને ભાઈ આ જોઈ લ્યો હવા ચેક કરે છે. ઓછી છે ને જરીક ઓછી પંચર ના હોય તો અમે જઈએ ને કાંઈ પ્રોબ્લેમ ના થાય એવું બને નહીં. શું કે કાંડ તો હોય, કાં પોલીસ હોય કાં આ હોય. સવારે એક કાંડ થઈ ગયું, અત્યારે એક કાંડ થઈ ગયું. જો અત્યારે છે ને ઓલો પાછળનો તો હવાનો જે ઓલો નળો આવે આ દેખાય તમને, એ બ્રેક થઈ ગયો છે, તૂટી ગયો છે, તો ત્યાંથી હવા નીકળી ટાયરમાંથી. તો એ હવે ચેન્જ કરવું પડશે, પછી જવાશે, પછી આપણે જઈ શકશું દ્વારકા. તો હું કાંડ મારો કામકાજ ઓન ધ વે છે ભાઈ, કરે જ છે. અમે ટ્યુબલેસ છે એટલે વાંધો નહીં આવે. ટ્યુબ વાળા હોય તો આખો ટાયર કાઢવો પડે. હાલે છે પછી જઈએ દ્વારકા. મિત્રો હાલો રેડી કમ્પ્લીટ. હવે કંઈ તકલીફ તને? હવે તો નથી. તો હાલો મિત્રો હવે પ્રસ્થાન કરીએ દ્વારકા. આજે તમે કુરંગાઈ નથી વાઈટા થતા, આવું બધું પ્રોબ્લેમ થઈ ગયું છે. જવા દે મિત્રો. દ્વારાવતી ગેટ દ્વારકામાં આપણે એન્ટર થઈ ગયા છીએ. મિત્રો અત્યારે સિઝન જ નથી, જોઈ લો મંદિર સુનસાન પડ્યું છે આ ઇલાકો. પાછળ થોડા ઘણા છે ભક્તો, બાકી અત્યારે હાવ સુનસાન. જો ગોમતી ઘાટ એ સુનસાન છે. ગયા છીએ આપણે હોળી ચોક કયો કે તમે મંદિર ચોક કયો, ગમે એ કયો મંદિર ચોક. અહીંયા હોળી લગાડવામાં આવે. દ્વારકાધીશ ધજા બદલે છે અત્યારે. અગર ટ્રાફિક આ બાજુ ટ્રાફિક મિત્રો ખબર છે, જો તમે આ બધા જોઈ લ્યો, આ બધા ફોન ખોલીને ઊભા છે. એનું કારણ છે કારણ કે ધજા ચેન્જ થાય છે અત્યારે. જો ધજા ચડાવવામાં આવે છે દ્વારકાધીશ ઉપર, ધજા ચડાવતા હોય ને મિત્રો એટલે માણસો હલવાનું નામ ના લે, ફોન લઈને આમ ઊભી જાય. ધજા ક્યારે ખુલે હે આવું હોય. ઋષિકેશ જેવી ફિલિંગ આવે. જો તમે આમ ઋષિકેશમાં ગયા હોત તમે, જો આવી જ બજારું છે. આપણે પૂછ્યા છીએ ભડકેશ્વર બીચ ઉપર, સનસેટ પોઈન્ટ ઉપર પૂછ્યા. આ શું સીનો વ્યૂ છે અત્યારે. સનસેટ વ્યૂ કહેવાય છે. હા મિત્રો એનો શું કહેવામાં હાલે. મારે ઊંટની સવારી કરવી છે, આવી જાજો. ઘોડાની સવારી કરવી, આવી જાજો. ને વચધરી આપણા ભોળાનાથ ભડકેશ્વર મહાદેવ બેઠા, એના દર્શન કરવા આવી જાજો. મિત્રો આ એક ટાઈપનું લવ ગાર્ડન છે. આ ગાર્ડન એક ટાઈપનું લવ ગાર્ડન છે. આ જો ભડકેશ્વર મહાદેવ મસ્ત વ્યૂ છે, જોરદાર. આ પાણીની બોટલ એક વધ્યાંગનો લઈ લીધું, આચવવું પડે છે મિત્રો. આ જો અમુક માણસો એ ભલે જી હોય એ પણ હવે નેતા લેવાય ગઈ. મિત્રો ઈચ્છા છે જો ઓલા ક્રિકેટ રમે, હાલ જાવ. પૂછ્યું તો ખરી, જવાબ ના આપ્યો. હાલો જાય. મિત્રો જો માં ક્રિકેટ હાલે, ઓલી બાજુ ક્રિકેટ હાલે, અહીંયા પાછળ ક્રિકેટ હાલે. ખરેખર ક્રિકેટ રમવા જેવું હોય. જો આ બધા ક્રિકેટ રમે. ના રે ના, જવા દે ને. મિત્રો તમે દરિયો કિનારો તો ઘણો જોયો હશે, પણ આવો દરિયો કિનારો નહીં જોયો હોય. જુઓ આ નીચે આખો સી, આ સૂર્યદેવ મહારાજ ને વાં આપણા ભોળાનાથ જોઈ લ્યો, ભોળાનાથ ને વાં જોઈ લ્યો ઓલા બધા ભક્તો ને અહીંયા અમે બે મોટા ભક્તો જોતા કરીએ. અહીંયા વેવ્સ જો તમે. અરે તું એકદમ રેડી છો મારા ભાઈ. હું મોટા પાણીમાં કાંઈ ના ઘટે. આ વખતેની વાત છે. દર વખતેની નહીં મિત્રો, આ વખતની વાત છે. તારા મોઢામાંથી શું વાણી કેવી આ વખતની વાત છે મિત્રો. જો માછીમારો જાય, તારે જવું છે એના બે. હાલો જાય બોટમાં બેસી હાલો. બોટમાં નહીં, તારે માછી પકડવા જવું છે પેલું. માછી ના પકડાય મિત્રો, માછી પકડાય. ફૂલ વેજીટેરિયન. મિત્રો ફોટોઝમાંથી આવ્યા હતા થોડા ઘણા ફોટોઝ આવી ગયા ને અમે કારાય થઈ ગયા. એનો રીઝન છે ખારાશ, દરિયાની ખારાશ બહુ જ થઈ ગયો યાર. મારે હજી કાલે એક્ઝામ છે. જોયું ને, નોટિસ કર્યું ને તમે હું કહેવા માંગે? કમેન્ટ કરી દી હું કહેવા માંગે. તો મિત્રો ઓલા રાઈડ ઉપર છે, હું રાઉન્ડ ઉપર છે.
આપણે બે છીએ ને એવી જ રીતે. એવી જ રીતે ઓલા બે રાઉન્ડ ઉપર છે કે અહીંયા કોઈ નથી ને. તો મિત્રો સમય ને આ છે દ્વારકેશ. આ બે બસ હું બરુડાથી આવ્યો છું. ને ખરેખર બંસીધરમાં વધારે મજા આવે છે. કરીને પ્રમોશન કરતી. પ્રમોશન હું છે સાચું છે. તમે જોવો છો અમે જોઈએ જ છીએ. તો મિત્રો હવે આનું કહેવાનું એમ છે બંસીધર સિવાય ના જતા હતા. બંસીધર સિવાય એવું નથી કહેતો મિત્રો. થોડીક વારથી આવા બેઠા ભડકેશ્વર રે ને હવે નીકળી ગયા છીએ અને લસ્સી પીવી છે તો લસ્સી પીવડાવતા પીવી હો ભાઈ, તારે પીવી. ધર્મેશને લસ્સી પીવી છે. મારે જરાય નથી પીવી. હાલો પીવડાવતા આવીએ. બાકી મારી પાછળનો વ્યૂ જો તમે સનસેટ કેમ થાય બહુ જ મસ્ત. આગળથી આમ ગાડીઓ આવે જ છે ને જાય જ છે. જો સનસેટ બાજુ મિત્રો આપણે પૂગી ગયા રબારી ગેટ. અહીંયા ટ્રાફિક હોય ને અહીંયા મામાય ઊભા હોય. મામા ઊભા હોય એટલે તમારે સેફટીથી આવું લાયસન્સ લઈને. બાકી તો દ્વારકા આપણી જ છે. મિત્રો પહેલા ગાડીને પેટ પૂજા કરાવવી પડે ને. સોરી એની પહેલા અમે કરી લીધી પેટ પૂજા. હા જો તમે હા અમારા દાદા પણ અમારા નાના જો ક્રાંતિવીર મુરુબા માણે જો અમારે આવી ટ્રેને જાય તમારે જાય ખાલી ડબ્બો ઇન્જિન ખાલી સિટી વાળાને લાગુ પડે ગામડા વાળાને નહીં. ગામડા વાળા જોતા જોઈએ આવું. મિત્રો મોટું દેખાડ આ મિત્રો આને હે ને એક નવું સ્ટુડિયો ઓપન કર્યો હે. જોઈ લે કેવા હે ભાઈ બંધ મારા કેવા હે જો મોઢું જો કેવો ઉપર હે. બ્લેક ફ્રેમ શું નામ હે? બ્લેક ફ્રેમ સ્ટુડિયો છે રાજકોટમાં. જાઓ બધાને જ બુકિંગ કરી નાખજો ફટફટ. જો આ બ્લેક ફ્રેમ એકતા બેઠો હોય અહીંયા આને બુકિંગ કરી નાખજે. મારે આવું છે રાજકોટ હવે થોડાક ટાઈમમાં. કેટલા ટાઈમથી કહું મારે રાજકોટ આવું છે. તારા ભેગું એકવાર શૂટિંગમાં આવું છે. આના ભેગું જવું છે. મિત્રો કમેન્ટ કરો જાઉં કે ના જાઉં. તું કે આવું કે ના આવું? આવવાનું જોઈએ ભાઈ. મને ક્વોન્ટિટી સારી જોઈએ હો. અરે એક નંબરમાં તમે લઈ જાવ તો ઠીક તો હું આને લેતો આવી. જોઈ લે આની આખું જોઉં કેમ જોઈએ છે